દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો આવ્યા હતા તેને લઈને છોટાઉદેપુર જિલ્લામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવાની હતી। આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી માટે ખરાખરીનો જંગ માનવામાં આવી રહ્યો હતો અને અંતે ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી છે। પરંતુ આમ આદમી પાર્ટીના આરોપ છે કે તેમના જે જીતેલા સભ્યો છે તેઓ જ્યારે ચૂંટણી પંચ સમક્ષ અધિકારી સમક્ષ આવી રહ્યા હતા તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો દ્વારા તેમના ઉમેદવારોનું અપહરણ કરીને અવાવરૂ જગ્યાઓ પર લઈ જવામાં આવ્યું છે, જેનો કોઈ અતોપતો લાગ્યો નથી। આને લઈને છોટાઉદેપુર જિલ્લાનું રાજકારણ સવારથી જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે। આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે। આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જે અપહરણકર્તાઓ છે તેમના વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે। આ સમગ્ર ઘટનાને લઈને હવે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પણ એન્ટ્રી થઈ છે। તેમણે આ મામલે મૌન તોડ્યું છે અને કહ્યું છે કે આમ આદમી પાર્ટી જ્યારે કદવાલ તાલુકા પંચાયત અને છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તા બનાવવા જઈ રહી હતી ત્યાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એ વસ્તુ પસંદ ના પડી, હજમ ના થઈ, તેના કારણે તેમના જે જીતેલા સભ્યો હતા તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું અને આવી રીતે લોકશાહી ઉપર કલંક લગાડવાનું કામ છે તે થયું છે। આ વખતે તેમણે ચૂંટણી પંચના અધિકારીની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા, પોલીસ પ્રશાસન સામે પણ તેમણે રોષ વ્યક્ત કર્યો અને શું કહ્યું તે સાંભળો। જોહાર, જય આદિવાસી। હમણાં થોડા દિવસ પહેલા જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એમાં છોટાઉદેપુર તાલુકાની તાલુકા પંચાયતની 13 જેટલી બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો। કદવાલમાં પણ તાલુકા પંચાયતના 8 જેટલા ઉમેદવારોનો ભવ્ય વિજય થયો અને આમ આદમી પાર્ટીના પ્રમુખ બેસવાના હતા, ઉપપ્રમુખો બેસવાના હતા। ત્યારે ભાજપના લોકોએ ભૂતકાળમાં કૌભાંડો ઉજાગર ના થાય અને ભવિષ્યમાં ભ્રષ્ટાચાર કરવાનું મળે અને પોતે સત્તા કઈ રીતના ટકાવી શકે એના માટે આજે એ લોકોએ લોકશાહીને દાગ લગાડે એવી ઘટનાને એમણે અંજામ આપ્યો છે। એ લોકોએ શરૂઆતથી જ આ પ્રયાસોમાં હતા। એ લોકોએ 50-50 લાખ સુધી અમારા એક સભ્યને ઓફરો પણ કરી હતી, પણ અમારો એક પણ સભ્ય એમના પૈસાના લોભ લાલચમાં આવ્યો નહીં અને તૂટ્યો નહીં। ત્યારે આજે કદવાલ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી અને અમારા પ્રમુખ અને ઉપપ્રમુખ જીતવાના હતા। ત્યારે એનાથી ડરીને આ વરણીમાં જતા અમારા સભ્યને ત્યાં તાલુકા પંચાયતની સામાન્ય સભાની અંદર પ્રવેશતાની સાથે જ એમણે ત્યાં પહેલેથી જ પોલીસને સાથે રાખીને પૂર્વ આયોજિત કાવતરું કરીને અમારા 3 સભ્યને એમણે ઉઠાવી જવા માટેના પ્રયાસો કર્યા। ત્યારે અમારા કેટલાક બહેનોએ એમને પકડ્યા, છોડાવવાના પ્રયાસો કર્યા, છતાં પણ એ લોકોએ 3 જેટલા અમારા સભ્યનું અપહરણ કર્યું અને લઈને ભાગી ગયા। કદવાલમાં પણ અમારા એક સભ્યનું એમણે અપહરણ કર્યું અને લઈને ભાગી ગયા અને અમારા લોકોએ આજે ચૂંટણી રદ કરવામાં આવે અને ફરી ચૂંટણી કરવામાં આવે એના માટે ચૂંટણી બહિષ્કાર કરીને અમારા 10 સભ્ય બહાર આવી ગયા। છતાં ચૂંટણી અધિકારી, પોલીસ અધિકારીઓ અને ત્યાંના ભાજપના લોકોએ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ભાજપના લોકોની વરણી કરી દીધી છે, જે છોટાઉદેપુર અને સમગ્ર પંથકની જનતા ખૂબ સારી રીતે જોઈ રહી છે। ત્યારે આ લોકશાહી દેશમાં જે પ્રકારે સત્તાને ટકાવી રાખવા માટે ભાજપના નેતાઓ કયા હદ સુધી જાય છે તેનો આ ઉત્તમ દાખલો એ છોટાઉદેપુરમાં એ લોકોએ કરેલું કૃત્ય જે આપણને બધાને બતાવે છે કે એ લોકો સત્તા માટે શું કરી શકે છે। ત્યારે એ ચાહે છોટાઉદેપુર હોય, કદવાલ હોય કે આ સમગ્ર ગુજરાતની જનતાને મારે વિનંતી છે કે જે જનતાએ જનાદેશ આપ્યો, જે જનતાએ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું, વિશ્વાસથી મત આપ્યા, હવે એ મતની ચોરી આ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી છે, જેને ક્યારે કોઈ માફ કરવું જોઈએ નહીં। એ પોલીસ અધિકારીઓ, એ નેતાઓ અને એ ચૂંટણી અધિકારીઓ પર આવનારા દિવસોમાં અમે ન્યાયિક રીતે આગળ ચૂંટણી પંચમાં પણ જવાના છે, નામદાર હાઈકોર્ટમાં જવાના છે। અમારી માંગ માત્ર ને માત્ર જનતાના જનાદેશ બચાવવાનો, લોકશાહી બચાવવાનો, દેશનું સંવિધાન બચાવવાનું છે અને એના માટે અમે સડકથી લઈને સદન સુધી આવનારા દિવસોમાં લડવાના છે। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને જે રીતે કદવાલ તાલુકા પંચાયત અને છોટાઉદેપુર તાલુકા પંચાયત હવે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં ગઈ છે તેના કારણે તેમણે નારાજગી વ્યક્ત કરી છે ને આ જે પરિસ્થિતિ એવી હતી કે બંને પાર્ટીઓ વચ્ચે ટાઈ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી ને આ વચ્ચે ભાજપે જે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી દેતા ધારાસભ્ય ચૈતર વસાવામાં પણ રોષ જોવા મળ્યો। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।